પેટુ બહાર આવ્યું છે એટલે હે બે તન કેમ બોલે છે આ વાળ ખબર નહીં શું આવા બહુ થઈ જાય છે મને એવું લાગે કદાચ ઘોડિયામાં સુવે ને એટલા વાળે બેટા ઘોડો મારે રમવાનો ઘોડો તમારે રમવાનો ગાય રમશે કીધું હે બેટા એટલે એનો મતલબ તો એ જ થયો ને દિલ કાચ સાદ અરે પણ એવું ના હોય તો મારા ફોનમાં ચાર્જિંગ ક્યારે તો તમે ગાડીમાં આયા તો તમારે ના ઘરે હોઈએ આપણે ઘરે હોઈએ ત્યારે બી તારા મૂકવાનું પૂછો કે લસ્સી લીધી તમે શું લીધું એવું પૂછો કોઈએ તે કીધું તો મારી બી કહેવાની ફરજ છે ને પણ બસ આઈ આપ્યો છે તને એ વસાઈ આપ્યો ને નિસુડા નહીં વસાઈ આપ્યો આખો નિશુ મમ્મા તારા માટે ગાય લાવી છે જોઈ છે તારી ગાય વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં છો આપણે બી જોરદાર વાળા મજામાં છીએ બટ આજે થઈ ગયો છે સવારમાં એક લોચો મમ્મી શું લોચો થઈ ગયો મારી ન ખાવાની યસ એટલે સવારમાં ગુડ ન્યૂઝ ના બદલે બેડ ન્યૂઝ મળી ગયા છે હે ને તો આજે એકચ્યુઅલીમાં એવું હતું કે મારે અમુક સામાન લેવા જવું હતું સિટીમાં બટ હવે જોઈએ છે બિકોઝ મારે કામમાં થોડું લેટ થઈ જશે કામ કરવામાં તો કામ કર્યા પછી હું નહીં જઈ શકું કેમ કે પછી નિકેશનો ટાઈમ બી એડજસ્ટ કરવાનો હોય એટલે તો હજુ અમારા લોકોનો ચાઇનીઝ તો બાકી છે વાગવામાં થયા છે 9:15 હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને નિશિવને આ શું થઈ ગયું છે બટન કેમ ખુલ્લા છે પેટુ બહાર આવ્યું છે એટલે હે બેટન કેમ બોલે છે પેટુ આવ્યું છે ભાઈ બહાર બધાને કહી દો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને શું જય શ્રી કૃષ્ણ કહી દો બેટા હા પછી બધો પેલા જય શ્રી તારે કૃષ્ણ થોડી એડિટિંગ અને એડિટિંગ છે તારે એડિટિંગ શીખવાનું એ ગાડી ચલાવતો તો નહીં જોયું છે એને ઓકે સો ચલો અત્યારે સવારમાં તમને બધાને લાલુના દર્શન કરાવી દઉં અને નિશિવને હવે લાલુ ખોલ્યો ને લાલુનો દરવાજો ખોલ્યો ને એટલે શું જોઈએ છે ગાય શું જોઈએ છે પહેલા કે શું છે ગાય છે વાળ નિશુના વાળ તો જો પાછળથી ફેરવો તો આ વાળ ખબર નહીં નિશુના આવા બહુ થઈ જાય છે મને એવું લાગે કદાચ ઘોડિયામાં સુવે ને એટલા માટે આપું છું દીકા આપું એક મિનિટ ગાય જોઈએ છે ને એને આપી હા લે ચલો હવે આપણે નિશુને આપી દઈશું ગાય લાલુની પ્રસાદી છે આજે પ્રસાદીમાં ડ્રાયફ્રૂટ તો મારું ફિક્સ હોય જ છે અને કેળા છે તો લાલુ થેન્ક યુ લાલુ નિશુને રમવા માટે આપે છે એટલે થેન્ક યુ કહી દો લાલુને થેન્ક યુ કહી દે લાલુને થેન્ક યુ કહી દે બેટા ઘોડો મારે રમવાનો ઘોડો તમારે રમવાનો ગાય રમશે હે સો શું ભાઈબંધ આજનો શેડ્યુલ શું છે આજનો શેડ્યુલ હજી મારા જ નહીં ખબર એટલે ટાઈમ સેટ થશે તો તમે મને લઈ જશો ટાઈમ બરાબર સેટ થશે તો લઈ જઈશ નહીં તો જય શ્રી કૃષ્ણ જો પપ્પા કેવું કહે છે ના પાડે છે મમ્મીની વસ્તુ લેવા લઈ જવાની જય શ્રી કૃષ્ણ કીધું બીજું શું કીધું હે બેટા એટલે એનો મતલબ તો એ જ થયો ને દિલ કાચ અરે એમ સા કીધું તોડે હું મારું શેડ્યુલ જોઈ લઉં કઈ રીતનું સેટ થાય છે પછી જો મેળ પડશે તો તને લઈ જઈશ એમ ઓકે કઈ નહીં જોઈએ છે કેમનો મેળ આવે છે તો હવે અમે લોકો બેસીશું હવે ચા નાસ્તો કરવા માટે તો ફટાફટ પેલા ચા નાસ્તો ને એવું બધું બતાવી લઈએ આપણો ભાત થઈ ગયો છે રેડી અને મોગર દાળ મૂકી દીધી છે જે મને બહુ ભાવે છે કોને કોને ભાવે છે કમેન્ટ કરજો આવી રહ્યો ભાત અને આ રહ્યા મમ્મીને નહીં ભાવતી મોગર દાળ મમ્મીને છે ને ફોતરાવાળી ભાવે આ શું લાયા બટેકું કેમ બટેકું ભાત વઘાર નાખીશ ને અચ્છા ઓકે તો અત્યારે નિકેશ જશે યસ આઈ એમ ગોઈંગ मैं थोड़ा जल्दी आ जाऊंगा काम पता है ठीक है ઓકે તો અત્યારે નિકેશ જશે अच्छा गुजराती હતું કઈ વાંધો નહીં તારે કહેવાનું પેલા ગુજરાતી હિન્દી એમ તો ખબર પડી બરાબર તો અત્યારે નિકેશ જશે ક્યાં કઠવાડા કે ઓઢો કઠવાડા ઓટો ઓકે પછી મને લઈ જશે બાર આજે તને લઈ જઈશ બસ ફાઇનલી સિટીમાં ફરવા. હા મારો ફરવાનો wallet તેવો અહીં ટાઈમ જ સુધી નહીં ફરવાનો તેવો ટાઈમ જ નહીં ફરવાનો ટાઈમ નહીં થોડું કામ છે ઓકે એ તો તમને આગળ ખબર પડી જશે ઓકે બાય જેમ બે બાય જય શ્રી કૃષ્ણ જેમ લે થઈ ગયો છે 1:30 અને નિકેશ આજે આવી ગયા છે વહેલા બીકોઝ મારે ટ્રાયપોડ અને આર્ટિફિશિયલ ફ્રૂટ ને એવું બધું લેવાનું હતું મારે રેસીપીની ચેનલ માટે થોડું ઘણું ક્રિએટિવ કરવું હતું મેં ખુશીને એવું કીધું હમણાં કે તું ઘરે હોય આખો દિવસ બરાબર તો તું ગાડીમાં ચાર્જિંગમાં કેમ મૂક્યો મેરી મરજ અરે પણ એવું ના હોય તો મારા ફોનમાં ચાર્જિંગ ક્યારે તો તમે ગાડીમાં આયા તો તમારે ના ઘરે હોઈએ આપણે ઘરે હોઈએ ત્યારે બી તારે મૂકવાનું હોય ફોન ચાર્જિંગમાં એક સેકન્ડ ગાડીમાં હોઈએ ઘરમાં ત્યારે હું કામ કરતી હોઉં ત્યારે બરાબર બી તારે મૂકવાનું તો હોય ક્યાંથી મને યાદ આવે કે મારા ફોનમાં ચાર્જિંગ ની માણસ હાથમાં ફોન લે ત્યારે એને ખબર પડે ને કે ભાઈ ફોનમાં ચાર્જિંગ નથી મેં સવારે જે ક્લિપ લીધી એના પછી ડાયરેક્ટ અત્યારે જ હું લઈ રહી છું તો હાલ મારામાં 18% ચાર્જિંગ છે તો બરાબર હું શું કરું કઈ નહીં ભાઈબંધ
ભાઈબંધને એવી ખબર ના પડે કે આપણે કઠવાડાથી નરોડા પાછા ઘરે આવી રહ્યા આપણે છે સીધા જવાનું છે એટલા રસ્તામાં ના લઈ લેવાય, પોતાનો ફોન ના મૂકી દેવાય ચાર્જિંગમાં. મારા ફોન ઉપર પણ ચાલુ હોય એટલે કોઈ જો અમારે બેની વકબક તો આવું નવું રહેતું હોય તો અમે લોકો જઈ રહ્યા છે બધો સામાન લેવા. જોઈએ ક્યાં મળે છે સારું એ જોઈએ. એમ તો સિટીમાં જવાનું હતું, બટ સિટીમાં અત્યારે ગરમીના લીધે અને ત્યાં આગળ છે ને કાર પાર્કિંગનું મળતું નથી. કાર પાર્કિંગ માટે સિટીમાં કોઈ બી હિસાબે ના જવાય, કોઈ બી હિસાબે. કેમ? મને તો કંટાળો આવી જાય સિટીમાં અત્યારે. હવે સીધા કે રૂકો, મેં પહેલા મેપ જોઈ લઉં તો હું ફટાફટ ત્યાં જતી રહું, પછી મળું. જગ્યાએ ઉભા રહી ગયા છે છાસ પીવા માટે છાસવાલેમાં, અને એટલી જોરદાર બહાર ગરમી છે. મારો ફાઇનલી ટ્રાયપોડ આવી ગયો છે ઘરે જઈને. હું કદાચ રેસીપીનો વિડીયો, મારી એક ઓલરેડી રીલ પણ બાકી છે, એ રીલ પણ કરવાની છે. એટલું બધું મતલબ માથે લોડ છે ને કે શું કહું. અને આ ગરમીમાં તો બહાર જ ના નીકળે. હા, શું કહેવું તમારું? મેં લસ્સી લીધી છે. હું કહું છું ગરમીમાં બહાર ના નીકળે તો કે મેં લસ્સી લીધી. કોને પૂછ્યું કે લસ્સી લીધી? તમે શું લીધું એવું પૂછ્યું કોઈએ? તે કીધું તો મારી બી કહેવાની ફરજ છે ને. પણ બરાબર. બહુ ફરજ નિભાવે. હા, નીકુ તો બહુ ફરજ નિભાવે. અમે લોકો ફટાફટ ઘરે પહોંચે, કેમ કે બહાર તો આમ કહેવાય ને પેલા મોટું પેલું હોય ને, શું કહેવાય ને, કઢાઈ, એની અંદર અમને તળવા મૂકી દીધા હોય ને એવું ફીલ થાય. એટલી બધી ગરમી છે બહાર. મારા બધા ફ્રૂટ્સ મને મળી ગયા છે. નિશુ માટે અમે લીધી છે ગાય. ગાય ક્યાં ગઈ આપણી? અરે ઓકે, સો નિશુ માટે ગાય લીધી છે, એ પણ આવી ગઈ. અને બીજા બધા ટોયઝ જુઓ છો હે ને? યસ. શું લઈ રહ્યા છો? સારી ક્વોલિટી આવે છે. ઓકે, બેબી પ્લે મેટ જોઈ રહ્યા છે. સો મારા ખોડામાં નથી માતી એટલું બધું સામાન મને આજે નિકેશે વસાઈ આપ્યો છે. તને વસાઈ આપ્યું ને, નિસુડા નહીં વસાઈ આપ્યો. આખો દિવસ ગાય. મને લાડામાં હા કરી દો. સો મેં નિકેશને કીધું હતું કે એક દિવસ મારા માટે તમે ટાઈમ કાઢજો, જેમ કે આજે નિકેશે મારા માટે ટાઈમ કાઢી દીધો છે. એટલું બધું સામાન લીધો છે. સ્પેશિયલી બધી વસ્તુ મારા વિડીયોને લગતી લીધી છે. આ સ્ટીકર છે. રેસીપીની ચેનલમાં મતલબ હું મહેનત કરું છું, એટલે નિકેશે મને સામેથી જ કીધું હતું કે હું તારા માટે ટાઈમ પણ કાઢીશ ને તને બધી વસ્તુ બી અપાઈ દઈશ. તો અત્યારે અમે ઓલરેડી 5,500-6 હજારનો સામાન લઈ લીધો છે. એમાં પણ હજુ ઘણી બધી વસ્તુ ખૂટે છે, હે નિકેશ? બટ અમે થોડો ટાઈમમાં લઈ લઈશું. મતલબ એવું નથી કે નિકેશે ના પાડી, બટ મળી નથી એટલે એના માટે શાયદ કદાચ નિકેશ ઓનલાઈન મંગાવી આપશે. નહીં તો એક જગ્યાએ અહીંયા શોપ ઉપર કીધું છે મારે ગ્લાસ જોઈએ છે, જેવો જોઈએ છે એવો એ મને મંગાવી આપશે 1-2 દિવસમાં, તો હું લઈ જઈશ. આ બધું મારે એટલી ઈચ્છા બી નથી કે હું આ વસ્તુ પાછળ મૂકું. આમ કહેવાય ને, આમ જીવ હોય ને એવું લાગી રહ્યું છે. નિશુ માટે એક કાવ લીધી છે, બીજી એક કાવ બી છે, પણ એ બધું ઘરે જઈને હું ખોલીશ ને પોસિબલ હશે તો વ્લોગ લઈશ તો તમને લોકોને બતાવીશ. મમ્મા તારા માટે ગાય લાવી છે, જોઈ છે તારે ગાય? ચાલો બહાર નીકળો. પેલી હંતાડ દેજો હો, મોટી હંતાડ દીધી. જો નિશુ તે તારા માટે કેટલા બધા ટોયસ આયા છે. જો પપ્પા શું લાયા? શું આવ્યું જો આ તારા માટે? જો આ ગાય શું છે નિશુ? આ ગાય. એ રોજ ઉઠે ને તો રોતો ઉઠે. ગાય મસ્ત. બીજું તને સરપ્રાઈઝ આપો. મમ્મી આ કાઢો તો. જો નિશુ આ કેવું છે દેખો. તે તો નવરું કરી નાખ્યું આને. ડૂમ એમ તો ગાય જોઈને તો કશું ના યાદ આવે. નિશુની ગાય આવી છે. ક્યાં છે ગાય? નિશુને શું ગમે? ગાય કેવું બોલે? તે બોલવા વાળી લાવ્યો તો હું મજા પડી ગઈ. નિશુ ગાય કેવી છે? કેવી ગમી તને? કેવી લાગી? એ બતાવો. નિશુ માટે છે એક્સપ્રેશન જેવા છે. નિશુ આ શું છે? હે કોણ લાવ્યું નિશુ માટે કાંઈ? આ જોઈએ કે આ જોઈએ? એ આ તો બેટા બાંધેલી છે. લાય કાઢી આપો, ઉપર કાઢી આપો. પપ્પા ખોલી આપે હો. નિશુ આ ક્યાં છે? શું ક્યાં છે ગાય? હા મેં કીધું આ નિકેશ કે આખો દિવસ ધાય કરે છે કે લઈ આલી. ત્યાંથી મેં એવું પૂછ્યું આ બધું તો ઠીક છે. પેલા મેં કીધું ગાય છે તારી જોડે? બધી જગ્યાએ પૂછ્યું. અમે શ્યામ શિખર ગયા ને ત્યાં એક ગિફ્ટની શોપ હતી ને ત્યાં બી પૂછ્યું નિશુ માટે કાઉ છે
તો એમણે કીધું હા એ તો મૂર્તિવાળી કાવ આપી આ કાવ આ ગાવ નહીં જોઈતી. આ તમારો છોકરો એક જ દિવસમાં ને ઓળું કરી નાખશે. નિશુ જો આ બધા બી ટોયસ લઈ આપ્યા છો પપ્પાએ. રમવા છે તારે? રમવાના છે નિશુ? ગાય કોની છે? તાઈ છે? ના 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 નાનીને આપી દઈએ આપણે. નાનીને આપી દઈએ. કોની છે ગાવ? કાવ કોની છે? આય હાય નાખવાનું ટેન્શન નહીં. સિલિકોન. નિશુ લે. જો ભાઈ ગાય આવી. લઈ લો તારી જ છે. આ લાલુને આપવાની છે. લાલુ માટે છે. તારા ફ્રેન્ડને આપવાની છે. લાલુને આપીશું? લાલુ જેમ તું રોજ લાલુને લે છે ને ગાય? લાવ આપણે લાલુ મૂકી દઈએ. લાવ. હે નિશુ શું આવ્યું? દા. ભાઈ કેવું બોલે? કેવું બોલે? લે તાર જોડે આખો દિવસ રમાડજે હો. લઈ પપ્પાને થેન્ક યુ કહી દો. દા. થેન્ક યુ કહી દો બેટા. ધા. શું આવ્યું? હવે કોઈ બી આવશે ને એટલે પહેલા બતાવશે ધાય. કોની છે ધાય? અમે થઈ ગયા છે 9:05 અને અમે લોકો નીકળી ગયા છે આંટો મારવા માટે નિશુને લઈને. નિશુ જો શું લઈને આવ્યો છે. ધાય મંડ્યો. નિશુએ ગાયને મૂકતો જ નથી. મને લાગે છે કે આજે કદાચ એ સૂઈ જશે ને તો પણ જોડે લઈને રિયલ વાળી ગાય લઈ આપી છે પણ અમારે ત્યાં જગ્યા નથી મૂકવા માટે. અમે કદાચ ટેનામેન્ટમાં રહેતા હોત ને તો 100% અત્યારે અમારા ઘરે આવી ગઈ હોત અને હું છે ને ગાયનું બધું કામ કરતી હોત. નિશુ જે માંગે ને એ વસ્તુ અમે બંને જણા એના માટે હાજર કરી દઈએ. દીકા તને ગાય જોઈને ડેરી તને નાનું બચ્ચું લાવી આપજો કે ગાયનું. શું જોઈએ નિશુને? નાનું બચ્ચું લઈ શું જોઈએ તને? શું જોઈએ છે? પપ્પાને તો કે બોલો ધાય છે બોલાનું. સો અત્યારે મેં જે બિંદી લગાવી છે એકચ્યુઅલીમાં એવું હતું કે હમણાં મેં રીલ્સ વગેરે શૂટ કર્યું અને બપોરે આવ્યા પછી મેં એક કોલ્ડ કોફીનો શોર્ટ વિડીયો બનાવ્યો છે જે તમને લોકોને મારા રેસીપીની ચેનલ ઉપર જોવા મળશે. અને હવે રેગ્યુલર કાં તો રેસીપીનો ફૂલ વિડીયો કાં તો કોઈ પણ રેસીપીનો શોર્ટ વિડીયો તમને લોકોને 100% મારી ચેનલમાં જોવા મળશે જ. બિકોઝ નિકેશે એટલા માટે થઈને જ મને લઈ આપ્યું બિકોઝ એમને ખબર છે કે હું છે ને નવરી બેસી રહેવાની છું નહીં અને મને બહુ જ ગમે છે કે આવું કંઈક નવું કરવું નવું શીખવું. હમણાં સીટ બેલ્ટ મારે બાંધવો પડશે એટલે બહુ વોઇસ આવે છે બટ જે પણ કંઈ હશે હું તમને લોકોને શેર કરતી રહીશ. તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો. અને બીજી એક વાત કે 11 વાગે જે મારી બીજી ચેનલ ઉપર વિડીયોઝ આવવાના છે એમાં બી તમને બહુ મજા આવવાની છે બિકોઝ કોમેડી પણ ઘણી બધી છે. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.